નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ મતનો મહાસંગ્રામ, જેમાં આજે ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે વલસાડ. વલસાડ આમ તો ખૂબ જ પ્રખ્યાત એક જિલ્લો છે, પણ તેની સાથે જ વલસાડ એટલે મહત્વપૂર્ણ છે રાજકીય રીતે, કારણ કે તેવું કહેવાય છે કે વલસાડમાં જે પક્ષનો ઉમેદવાર જીતે તે પક્ષની કેન્દ્રમાં સરકાર બનતી હોય છે. તો શું આ વખતે ફરી તેવું થશે કે વલસાડમાં જે ઉમેદવાર જીતે તેમની કેન્દ્રમાં સરકાર બને? ચર્ચા કરીશું તે જ બાબતે. અમારી સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી મિતેશભાઈ દેસાઈ છે, તે સિવાય અમારી પાસે કોંગ્રેસ તરફથી કપરાડાના ધારાસભ્ય અને લોકસભા 2019ની ચૂંટણીના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી છે, અને ઉત્પલભાઈ દેસાઈ કે જેઓ સિનિયર જર્નલિસ્ટ છે તે અમારી સાથે છે. તો એક હેલ્ધી ચર્ચા કરીશું, તેવી ચર્ચા કરીશું જેમાં તમામ લોકોના સવાલ ઉઠાવી શકાય. શું આપ તૈયાર છો? તો ચર્ચા શરૂ કરીએ. સૌથી પહેલા તમારી પાસે આવવા માંગુ છું મિતેશભાઈ. સવાલ તે છે કે હાલમાં વલસાડમાં ભારતીય જનતા પાર્ટીના જ સાંસદ છે અને અહીંયાથી કેસી પટેલને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. તો કયા મુખ્ય મુદ્દાઓ રહેશે ભારતીય જનતા પાર્ટીના? ભારતીય જનતા પાર્ટી ફક્ત અને ફક્ત વિકાસના મુદ્દા પર જ રાજ કર્યું છે અને ભવિષ્યમાં પણ અમે વિકાસના મુદ્દા પર જ કામ કરીશું. જી જરૂરથી. તો વિકાસના મુદ્દા પર કામ કરશે. જીતુભાઈ, આપની પાસે આવવા માંગુ છું. આ વખતે કોંગ્રેસ થોડું વધારે તેઓ જોર લગાવી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે 15 બેઠક કોંગ્રેસ જીતશે ગુજરાતમાં 26માંથી. કેટલી તૈયારી 15 બેઠક જીતવા માટે? શું 15 બેઠક સુધી પહોંચી શકાશે? તમે જોયું છે કે 2017ની ચૂંટણીની અંદર ભાજપ 150 સીટ લાવવાની હતી, કોંગ્રેસ 82 સીટ સુધી પહોંચી ગઈ કે નહીં? એટલે લોકસભાની અંદર પણ મિનિમમ 10 થી 15 સીટ સુધી પહોંચી શકશે. અને વલસાડમાં કોંગ્રેસનો ઉમેદવાર આપ જીતશો? વલસાડમાં કોંગ્રેસનો ઉમેદવાર વર્ષોથી કોંગ્રેસ જીતતી હતી. 1989ની અંદર જનતા દળનો ઉમેદવાર જીતેલો હતો. 1991માં કોંગ્રેસનો ઉમેદવાર જીત્યો. 1996ની અંદર બીજેપી જીતી, 98ની અંદર બીજેપી જીતી અને 99ની અંદર 12-13 મહિનાની અંદર ચૂંટણી આવી અને 2004ની અંદર કોંગ્રેસ આવી, 2009ની અંદર કોંગ્રેસ આવી અને 2014ની અંદર ભાજપ આવી છે. તો મતલબ કે ઉત્પલભાઈ તેમ કહી શકાય કે વલસાડ કોઈ પક્ષનો ગઢ ન કહી શકાય. અહીંયા મતદારો જ નક્કી કરે છે કે કોણ જીતશે, ન કે કોઈ પાર્ટી કે કોઈ માત્ર ચહેરો. માત્ર ને માત્ર ઉમેદવારનું કામ બોલે છે. અહીંયા એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર જ્યારે પણ અહીંયા વાત આવે છે તો પક્ષની સામે એટલે કે સરકારની સામે જ્યારે અને ઉમેદવાર લોકલ ઉમેદવાર આ બે સામે જ્યારે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર હોય એ વખતે જ અહીંયા ઉમેદવાર બદલાય છે, એટલે કે હાર જીતનો ફેસલો થાય છે. બાકી નોર્મલી એવું હોય છે કે કોઈ પણ એક પક્ષનું આ ગઢ તમે કેવું એ અશક્ય, એવું નથી. અહીંયા ઇતિહાસ જોશો તો કોંગ્રેસ અને ભાજપ છેલ્લા લગભગ 6 ચૂંટણીઓ જોઈએ તો 3 ભાજપ જીતી છે અને 3 કોંગ્રેસ જીતી છે. એટલે કોઈ ચોક્કસ ગઢ કહી શકાય નહીં આને. પણ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર અગર બેઉ સામે હોય, સરકાર સામે બી અને ઉમેદવાર સામે, એ વખતે સરકાર અહીંયા બદલાય છે ઉમેદવાર. તો જરૂરથી ચલો હવે લોકો પાસે જઈએ, તેમનો મત જાણવાનો પ્રયાસ કરીએ. આપની પાસે આ માંગુ છું અને સવાલ તે છે કે વલસાડ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકો આવે છે, જેમાંથી 3 કોંગ્રેસ પાસે છે, 4 ભારતીય જનતા પાર્ટી પાસે છે. મતલબ કે જે ટક્કર છે તે કાંટાની છે. કેટલી તૈયાર ભારતીય જનતા પાર્ટી અને કેટલો વિશ્વાસ જીત માટે? ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી તૈયારી સાથે આજે દરેક કાર્યકર્તાઓ મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને વલસાડની લોકસભાની આપણે વલસાડ લોકસભાની સીટને આપણે શ્રી નરેન્દ્ર મોદીજીના ચરણોમાં 2 લાખની ઉપરથી વધારે બહુમતીથી અપાવશું. જી, 2 લાખની ઉપર વધારે બહુમતીથી અને તેટલી લીડથી જીતાડશે તેવું કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો. આપનું શું કહેવું છે? વલસાડ લોકસભા એ ઐતિહાસિક લોકસભા છે. જ્યારે અહીંયા જે પક્ષનો ઉમેદવાર જીત્યો છે એ પક્ષની સરકાર બને છે. અત્યારે એમ કહેવામાં આવ્યું કે આ લોકસભા સીટ 2 લાખની લીડથી અમે જીતીશું. આ મોદી વેવ નથી, અહીંયા પ્રજાનો વેવ છે અને પ્રજાનો વેવ ધરમપુર ખાતેની લાલ ડુંગરીએ બતાવી દીધું છે અને એ પ્રજાનો વેવ આ વખતે સક્સેસ જવાનો છે. ચલો, પ્રજાનો વેવ છે. અહીંયા તો પ્રજાના પ્રશ્નો પણ જાણીએ, પ્રજાને કયા મુદ્દાઓ નડે છે તે પણ જાણીએ. આપની પાસેથી જાણવા માંગીશું અહીંયા કયા તેવા મુખ્ય મુદ્દાઓ છે કે જે લોકોને સ્પર્શે છે, જે લોકો માટે મહત્વપૂર્ણ છે. હેલો, કોંગ્રેસના ઉમેદવારને મારો એક પ્રશ્ન છે કે અમે મત આપીએ તો કેવી રીતે કોંગ્રેસને આપીએ? આજે
મોદી સાહેબ દ્વારા કપરાડાના ઊંડાણના ગામમાં જે યોજના પાણી માટે જે બનાવવામાં આવી રહી છે, આજે કોંગ્રેસ દ્વારા વર્ષોથી નહીં થયેલા કામ રસ્તા તમે કપરાડાના જુઓ, એકદમ ભાજપ સરકાર દ્વારા બનાવવામાં આવે છે. તો અમે કયા વિકાસના આધારે તમે મત કેવી રીતે માગવાના? એ જ મારો પ્રશ્ન છે કે તમારો કયો મુદ્દો છે કે અમે તમને વોટિંગ કરીએ? જી જરૂરથી. ચલો આપ શું કહેવા માંગો છો? અહીંયા કયા તેવા મુદ્દા છે જે લોકોને સ્પર્શે છે? जी, मैं बीएसएनएल से रिटायर्ड हुआ हूं और गुजरात हाउसिंग बोर्ड के मकान जो मोदी जी ने अनाउंस किए थे वो 2 साल से दिए नहीं है, जिसकी वजह से हम लोगों को एसबीआई के लोन का भरना पड़ता है, भाड़े के मकान में रहना पड़ता है और अब तो हमें चाय बेचने की नौबत आ गई है. थैंक यू. જી, તો અહીંયા મુખ્ય મુદ્દાઓ કયા છે? આ વિસ્તારમાં કયા મુખ્ય મુદ્દાઓ છે તે જાણીએ. જી જણાવશો, આપ શું કહેશો? અહીંયા મહત્વના મુદ્દા શિક્ષણના છે. ટ્રાઇબલ વિસ્તારમાં બેરોજગારીના મુદ્દાઓ છે અને બેરોજગારીના મુદ્દાઓમાં સ્થાનિક કંપનીમાં સ્થાનિક યુવાનોને નોકરિયાત નથી મળતી. તમે વલસાડમાં જાઓ, વાપીમાં જાઓ, કપરાડામાં જાઓ, ધરમપુરમાં જાઓ, તમામ જિલ્લામાં ફરશો, યુવાનો બેરોજગાર છે, એમની યોગ્ય કેટેગરી અનુસાર નોકરી નથી મળતી. તે ઉપરાંત ભ્રષ્ટાચારનો મુદ્દો મહત્વનો મુદ્દો છે. સરકારી ખાતાઓમાં ભ્રષ્ટાચાર મહત્વનું છે. એટલે જ ગુજરાત રાજ્યના સીએમએ જ્યારે કીધું કે 25 વર્ષ પહેલાની સરકાર કે અધિકારીઓ પૈસા લેતા ગભરાતા હતા, અત્યારે વલસાડમાં અધિકારીઓ પૈસા લેતા ગભરાતા નથી અને બેફામ ભ્રષ્ટાચાર થઈ રહેલો છે. વાપીમાં તો એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત છે, તો પછી બેરોજગારીનો પ્રશ્ન કેવી રીતે ઉભો થાય છે? વાપી એક એશિયાનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે અને ગુજરાત, એના આંકડા છે સરકારના કે દેશમાં જો 100 લોકોને રોજગારી મળતી હોય તો 70 લોકોને ગુજરાત રોજગારી આપે છે અને રોજગારી આપવામાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટે મોટામાં મોટો ભાગ ભજવેલો છે. ચલો ઠીક છે, હવે વિશ્લેષકો પાસે જઈશું, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. ઉત્પલભાઈ, આપની પાસે આવવા માંગુ છું. અહીંયા કયા મુખ્ય મુદ્દાઓ છે? જે વાતો થઈ રહી છે કે રોજગારી નથી મળી રહી, સાથે જ ભારતીય જનતા પાર્ટીના સમર્થક દ્વારા પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ કયા મુદ્દાને લઈને મેદાનમાં ઉતરશે. શું કોંગ્રેસ પાસે ખરેખર મુદ્દા છે અને કયા મુખ્ય મુદ્દાઓ છે અહીંયા? વલસાડ જિલ્લામાં મુખ્યત્વે વિચાર કરીએ તો અહીં સરેરાશ 100 ઇંચ વરસાદ થાય છે. વલસાડ જિલ્લામાં સરેરાશ 100 ઇંચ વરસાદ. તેમ છતાં પણ જ્યારે પણ ઉનાળાની શરૂઆત થઈ છે એટલે મોટાભાગના વિસ્તારમાં પાણીની ભયંકર સમસ્યા છે. અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની અત્યારે નરેન્દ્ર મોદી આવ્યા અને 600 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત થયું છે, નો ડાઉટ. પરંતુ આ પાણીના મુદ્દાને જે રીતના એઝ એક તટસ્થ પત્રકાર તરીકે હું કહું કે એ મુદ્દાને જે રીતના વિરોધ પક્ષે ઉઠાવવો જોઈતો હતો એ કદાચ ઉઠાવવામાં એ લોકો નિષ્ફળ ગયા, એવું અમને એક પત્રકાર તરીકે અમને લાગે છે. તો આ એક બહુ મોટો મુદ્દો છે. અચ્છા, વાપીની જીઆઈડીસીની વાત આવે છે જ્યારે રોજગારીની, નો ડાઉટ કે વાપીની જીઆઈડીસી એશિયાની સૌથી મોટી જીઆઈડીસી છે અને ત્યાં નોકરી થાય છે. પણ લઘુત્તમ મિનિમમ વેતનનો જે મુદ્દો છે, આજે પણ જ્યારે મારા પર ઘણા બધા એવા બધા વોટ્સઅપ આવ્યા કે એ લોકો એવું કહેવા માંગે છે કે ત્યાં સવાલ ઉઠાવો કે અમને લઘુત્તમ વેતન મળતું નથી અમને, બરાબર છે. તો એ જીઆઈડીસીની ફેક્ટરીમાં છે એ લઘુત્તમ વેતનની બહુ મોટી સમસ્યા છે અને એને માટે કોઈ અવાજ ઉઠાવતું નથી. બીજી વાત છે પોલ્યુશનની. તો ભયંકર પ્રદૂષણ છે. આજે વાપી એટલે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી છે, જ્યાં 1400 જેટલી ફેક્ટરી છે. બાલાખાડી હોય કે તમે કોઈ પણ વિસ્તાર પકડો, અહીં વલસાડની શ્રીસોલ કંપની છે, જ્યાં કર્મચારીઓ એ લોકોના જે ગામવાળા આંદોલન કર્યું આટલા મોટા પાયા પર. તેમ છતાં પણ કોઈ પણ શાસક પક્ષ હોય ત્યારે વિરોધ પક્ષ હોય, કોઈ પણ નેતાઓએ આ આંદોલનમાં સપોર્ટ નહીં કર્યો. સવાલોનું નિરાકરણ નથી આવતું. મિતેશભાઈ, શું કહેશો? કેસી પટેલ જો ફરી અહીંયા ચૂંટાઈને આવે છે તો પછી કેવી રીતે આ તમામ પ્રશ્નો નિકાલ આવશે? પાણીનો પ્રશ્ન છે, પ્રદૂષણનો પ્રશ્ન છે. પહેલા તો વલસાડ જિલ્લામાં જે તમે કીધું કે 7 બેઠકો વિધાનસભાની છે, એમાં 4 બેઠકો ભારતીય જનતા પાર્ટીની છે, 3 બેઠકો કોંગ્રેસની છે. જીતુભાઈની પોતાની બેઠક કોંગ્રેસ પાસે ફક્ત 172 મતથી છે. અને જો તમે વિશ્લેષણ કરશો તો 1,69,000 મતથી ભારતીય જનતા પાર્ટી આજે પણ વલસાડ જિલ્લામાં આગળ છે. આજે પણ ભારતીય જનતા પાર્ટી પાસે વિધાનસભાના ઇલેક્શનની ગણતરી કરશો તો પણ 1,69,000 ભારતીય જનતા પાર્ટી પ્લસ છે. બીજી વસ્તુ તમે કીધું કે પોલ્યુશન છે, તો પોલ્યુશનના માટે ભારતીય જનતા પાર્ટી એટલે ગુજરાત સરકારે વાપી ખાતે પ્રદૂષણ કેટલું છે એના માટેનું ઇલેક્ટ્રોનિક મીટર લગાડ્યું છે કે જેની અંદર પોલ્યુશન નથી એવું પ્રૂવ થાય છે. તો પછી એનજીટીએ દંડ શા માટે ફટકારવો પડ્યો? એનજીટીમાં જે દંડ હતો એને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી છે અને એમાં સ્ટે આવી જશે 2 દિવસની અંદર. જી ચલો ઠીક છે. ચલો આપની પાસે આવવા માંગુ છું જીતુભાઈ. જે મુદ્દાઓ ઉઠી રહ્યા છે, કોંગ્રેસ કેટલી કટિબદ્ધ છે તે મુદ્દાઓ જે લોકોના સવાલો છે તેનું નિરાકરણ લાવવા માટે?
વાપી જીઆઈડીસીની વાત કરું, આપણા મિતેશભાઈ પ્રમુખે કીધું ને કે એનજીટીએ દંડ 10 કરોડનો 10 કરોડનો નથી 100 કરોડનો દંડ થવાનો, એમને ખબર નથી એનજીટીની અંદર છેલ્લા કેટલાય પોલ્યુશનની વાત કરીએ, એમને ખબર નથી પોલ્યુશન ગુંજન ઉપર એનું રેડિયેશન લગાવવાનું હતું, પણ ગુંજન ઉપર નથી લગાવ્યું. એવી જગ્યાએ પબ્લિકને દેખાય એવો વાપી વીઆઈની અંદર બોર્ડમાં ઠરાવ થયેલો. હું છેલ્લા 10 વર્ષથી લડ્યો કે ગુંજન ઉપર મૂક્યો કે જેથી પોલ્યુશનની માત્રા, એર પોલ્યુશનની માત્રા કેટલી છે લોકોને ખબર પડે. આપણને આપણા દેશની અંદર, રાજ્યની અંદર ધંધો જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ પણ જોઈએ, એના માટે ના નથી, પણ પોલ્યુશનની જે માત્રા છે, પોલ્યુશનની માત્રા એની કંટ્રોલમાં, કારણ કે આખર તો માણસના સ્વાસ્થ્યનો અને એના જીવનનો સવાલ છે. બીજો પ્રશ્ન એ હતો કે સામાન્ય રીતે રોજગારીની અંદર વાપી જીઆઈડીસીની અંદર આજે ગુજરાત સરકાર અને એનું બંધારણ છે કે 85% લોકલ હોવા જોઈએ. માની લે 85% નથી, 50% હોવા જોઈએ, પણ જેને રોજગારી મળેલી છે એની હેલ્થની સુવિધા, ઈએસઆઈ હોસ્પિટલ આજે મૂર્ત અવસ્થામાં પડેલ છે, એને ખાનગીમાં આજે કંપનીઓ ચાલે, ઇન્ડસ્ટ્રીયલ ચાલે તો શાનાથી ચાલે? માણસોથી ચાલે. આજે મશીનરી છે, ટેકનોલોજી છે, પણ આખર તો માણસો છે. એ માણસોને હેલ્થની જે સુવિધા મળવી છે ઈએસઆઈની આજના તારીખમાં પણ મૂર્ત અવસ્થા. મતલબ વાપી જીઆઈડીસીમાં તેના કારણે પ્રદૂષણ પણ ખૂબ ફેલાઈ રહ્યું છે અને તેના કારણે તેના જે એમ્પ્લોઈઝ છે તે લોકોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. શું કહેશો આપ? એ પહેલાં હું જરાક કોંગ્રેસના જે ઉમેદવાર છે મારા મિત્ર જીતુભાઈ, છેલ્લા 10 વર્ષથી કપરાડાના ધારાસભ્ય છે, પરંતુ 20 વર્ષથી છે, પરંતુ ત્યાંને પબ્લિકને પીવાના પાણીની એ લોકોએ સુવિધા આપી નથી, જેની ચિંતા અમારા સંસદ સભ્ય શ્રી માનનીય નરેન્દ્ર મોદીને કરી અને કપરાડા વિસ્તારની અંદર 586 લાખની અસ્ટોલ 586 કરોડની યોજના, 310 કિલોમીટર લાંબી નાની મોટી પાઇપલાઇનો, 285 નાના મોટા સંપો અને 174 ગામને આવરી લેતી યોજના હાલમાં ચાલુ છે. યોજનાઓ ચાલુ થાય છે, પણ શું તેનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે? મારા મત મુજબ તો અમારા ઉમેદવાર તો અહીંયા હાજર છે જવાબ આપવા માટે, પણ પરંતુ મને એવું લાગે છે કેસી પટેલ સાહેબ ઘરે હુઈ ગયા, જેમ વાંસદામાં હુઈ ગયેલા તેમ એવું લાગે છે. બીજું કે ભાઈને ખબર નહીં હોય, જેવી રીતે કેશુભાઈ આપણા જીતુભાઈ જેવી રીતે 15 વર્ષથી છે, પણ મારે કહેવાનું કે અત્યારના હાલના વડાપ્રધાન છેલ્લા 22 વર્ષથી મુખ્યમંત્રી હતા તો એ પણ ઊંઘેલા હતા કે આટલા વર્ષ લાગી આદિવાસી વિસ્તારમાં આ પાણીની યોજના આપવામાં આટલી વાર કેમ લાગી? એમને શરમ આવી જોઈએ. જી જરૂરથી, તે પણ એક મોટો સવાલ તે પણ એક ઉભો થાય છે. આપની પાસે આવવા માંગુ છું. જી, અહીં મારો એક પ્રશ્ન છે કે કોંગ્રેસના મિત્રોને એક પ્રશ્ન છે કે અત્યારે મોદી વેવ ચાલે છે અને મોદીનો વિરોધ થઈ રહ્યો છે, પણ મોદી સાહેબને અને રાહુલ ગાંધીને બેને સામે ઉભા રાખ્યા હોય અને તમારું સંતાન હોય તો તમે બેમાંથી કોને તમારો રોલ મોડેલ પસંદ કરવાનું કહેશો? રાહુલ ગાંધીને કહેશો યા તો મોદીને કહેશો? તમારું પોતાનું સંતાનને. જી, પણ તે ખરેખર સવાલ છે કે કોણે કેટલા કામ કર્યા તે મહત્વનો સવાલ છે, તે આપણે તમામે વિચારવાની જરૂર છે. જણાવશો આપ શું કહેવા માંગો છો? મારે એમ કેવું છે કે જીતુભાઈએ વાત કરી કે અહીંયા સૌથી વધારે શાસન કોંગ્રેસનું કર્યું છે. જે ભાઈએ પહેલા અત્યારે આનંદભાઈ બોલ્યા કે અહીંયા શાસન નરેન્દ્ર મોદીનું હતું, પણ મિત્રો 55 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, પણ કપરાડા અને ધરમપુર જેવા અંતરિયાળ વિસ્તારની અંદર કોઈ પાણીની સુવિધા ન હતી, રસ્તાની સુવિધા ન હતી, વીજળીની ન સુવિધા હતી, અને નરેન્દ્ર મોદી સાહેબે ફક્ત ને ફક્ત વિકાસ કર્યો છે. અને કપરાડા તાલુકાની અંદર અત્યારે તમે જોઈ શકશો, ઊંડાણના વિસ્તારમાં પણ તમે જોઈ શકશો કે રસ્તા જોરદાર જોવા મળશે. અને હાલના જે આપણા ઉમેદવાર છે અમારા ડોક્ટર કેસી પટેલ સાહેબે 28 કરોડ રૂપિયા જેટલા માતબાર રકમ જે ડુબાણમાં જતા હતા એવા વિસ્તારની અંદર સ્લેબ ડ્રેનો બનાવી આપ્યા છે અને પુલો પણ બનાવી આપ્યા છે. ઘણું બધું કામ અમારા કપરાડા તાલુકાની અંદર થયું. ચલો, પાણીની સમસ્યા દૂર થઈ. હું એટલું કહું છું આજે કે કામ કોંગ્રેસે નથી કર્યું એવું નથી કહેતો અને બીજેપીએ કર્યું છે એવું બી નથી કહેતો, પરંતુ કોંગ્રેસના ટાઈમમાં જે કામ ચાલતું હતું તે લોકલ ટ્રેન જેવું ચાલતું હતું, અત્યારે ડિલક્સની જેમ કામ ચાલે છે. બીજી એક બહુ મુદ્દાની વાત કરું કે કોઈ બી તકલીફ બીજેપીમાં બી હોઈ શકે, કોંગ્રેસમાં પણ હોઈ શકે, પરંતુ મને એક વસ્તુની નવાઈ લાગે છે કે આપણે એક જ વસ્તુ પૂછવી છે
કે કોઈ એક પપ્પુ કે રાહુલ કે એવું કઈ નામ છે, કોંગ્રેસનો બહુ મોટો લીડર છે, તે એમ કહે કે આ હિન્દુ આતંકવાદીઓ છે. તો મારે તમને અહીંયા જે કંઈ બી બેઠેલા માણસો છે એમાંથી જે બી કોઈ બી હિન્દુ હોય એને જેવું લાગતું હોય કે અમે આતંકવાદી છે તો જણાવો. નંબર 2, સાહેબ તેના કરતા પણ મોટો સવાલ એ છે કે શું આ સમય હિન્દુ અને મુસ્લિમનો છે? શું આ સમય હિન્દુ અને મુસ્લિમ પર વાત કરવાનો છે? આ સમય વિકાસ પર વાત કરવાનો છે? આ સમય આગળ વધવા પર વાત કરવાનો છે? જી જણાવશો, આપ શું કહેવા માંગો છો? વારંવાર કહે કે ભાજપે કોઈ એ નથી કર્યું, કોઈ આગળ વધીને કામ નથી કર્યું, તો મા કાર્ડની સુવિધા તો વધારે પડતી વધારે એ લોકો કોંગ્રેસ વાળાએ લીધી છે. નગરપાલિકાઓમાં જે 3.5 લાખ રૂપિયા ઘર બનાવવા માટે આપે છે તેનો પણ લાભ લીધો છે કોંગ્રેસે. વિકાસ કાર્ય નથી કર્યો. વિકાસ બધાના માટે થયો છે અને નરેન્દ્ર મોદીની સરકાર વિકાસવાદી સરકાર છે. પાણીનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે? પાણીનો પ્રશ્ન ગામડા વિસ્તારમાં ટોટલ જગ્યા પર ઉકેલાઈ ગયો છે. હજી થોડો ઘણો પ્રશ્ન હતો તો હજી પાછા ઉકેલીશું. સમય મળે છે બીજો 5 વર્ષ. ચલો ઠીક છે. આપની પાસે આવ્યા તમામ લોકો પાસે જઈશું. પાણીનો પ્રશ્ન ઉકેલાયો છે? સાહેબ, ગુજરાત તો છે ને વરસાદ માટે ગુજરાત એમ કહેવાય કે ચેરાપુંજી છે, ચેરાપુંજી. તો આજે છેલ્લા 22-23 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં છે. આજે આટલા જો ફાફા પડતા હોય પાણી માટે, તો એ ભાજપ સરકારે કર્યું શું 22-23 વર્ષમાં? એના પહેલા અમારી 25 વર્ષ અમારી બી સરકાર રહી હતી, પણ તે ટાઈમે આટલું બધું લોકોને તકલીફ નહીં થતી હતી. પણ આ 25 વર્ષથી, છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે ને તમે જીતુભાઈ પર ક્લેમ કરી રહ્યા છો. જીતુભાઈ તો હમણાં સરકારના અંડરમાં જ કામ કરી રહ્યા છે ને. જી ચલો પાણીના પ્રશ્નો આટલા ઉઠી રહ્યા છે તો ઉત્પલભાઈ આપની પાસે આવીને જાણવા માંગીશું કે અહીંયા કેટલો વરસાદ થાય છે વલસાડમાં અને અહીંયા ડેમની શું પરિસ્થિતિ છે, કેટલું પાણી છે ડેમમાં? અહીંયા સરેરાશ 100 ઇંચ વરસાદ થાય છે અને કપરાડા જેવા તાલુકામાં તો સરેરાશ 150 ઇંચ વરસાદ થાય છે. પરંતુ પાણી જે રીતના એનું સ્ટોરેજ થવું જોઈએ એ સ્ટોરેજ થતું નથી. અને કપરાડા તાલુકામાં અત્યાર સુધીમાં જેટલી પણ યોજનાઓ બની, ચાહે તે વાસ્મો યોજના હોય કે પાણી પુરવઠા યોજના, મોટાભાગની યોજના ફેલ ગઈ અને એમાં કરોડો રૂપિયા વેસ્ટ થઈ ગયા. હવે જે અસ્ટોલ પાણી પુરવઠા યોજના જે છે, આઈ થિંક એનાથી ઘણું બધો પ્રશ્ન સોલ્વ થઈ જશે એવું લાગે છે હાલના તબક્કે, કારણ કે યોજના બહુ ફાઇન બનાવવામાં આવી છે. અચ્છા, એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતના થાય એ મહત્વનું છે. જરૂરથી મિતેશભાઈ, સવાલ તે જ છે કે 100 ઇંચ જેટલો વરસાદ વલસાડમાં થાય છે, કપરાડામાં 150 ઇંચ સરેરાશ વરસાદ થાય છે, તેમ છતાં પાણીની બૂમરાણ તો ઉઠે જ છે. તો ક્યાંક ને ક્યાંક યોજનાઓ જાહેર થઈ ગઈ, ઇમ્પ્લિમેન્ટેશનમાં તો આપણે પાછળ પડીએ છીએ ને? એવું નથી, પણ કપરાડા અને ધરમપુર જે વિસ્તાર છે, પથરાળ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, એટલે ત્યાં પાણી પહોંચાડવાની જે તકલીફ પડે છે એના માટે જ આ એસ્ટ્રોલ પાણીની યોજના સરકારે જાહેર કરી છે. એની પહેલાની જે યોજના હતી તેનું શું થયું? એ યોજના વાસ્મો આજે બી ચાલુ જ છે, નથી ચાલુ એવું નથી, પણ એમાં જેટલું પાણી માત્રામાં મળવું જોઈએ એટલી માત્રામાં પાણી નથી પહોંચાડી શકતા. એના માટે એસ્ટ્રોલ પાણીની પુરવઠાની યોજનાની શરૂઆત કરવામાં આવી છે. અને ક્યાં સુધીમાં તેનો લાભ લોકોને મળતો થશે? 2 વર્ષની અંદર એની ટાઈમ લિમિટ છે 24 મહિના. હજી 2 વર્ષ રાહ જોવી પડશે, મતલબ કે હજુ 2 ચોમાસા જવા દેવા પડશે. જીતુભાઈ, સવાલ તે છે કે જ્યારે આપણે ખેતી પર નભતો દેશ છે અને તેમાં ખેડૂતોને પાણી ન મળતું હોય તો કેટલી પરેશાની અહીંયા ખેડૂતોને થાય છે? મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને ખબર નથી કે 2013ની અંદર હું ધારાસભ્ય 2002થી છું, જ્યારથી નરેન્દ્ર મોદી 2001માં મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધી ધારાસભ્ય છું. 2013માં HK દાસ અમારા ચીફ સેક્રેટરી હતા, એમને રજૂઆત કરી. 2013 પછી 2017 ને 18માં ઇમ્પ્લિમેન્ટેશન કરતા અને એની યોજના બનતા થોડો ટાઈમ લાગ્યો. આજે યોજના હું કોઈ દિવસ એમ નથી કહેતો કે નથી કર્યું. મારી અસ્ટોલ યોજનાને મંજૂર કરી, મુખ્યમંત્રી ઓપનિંગ કરી ગયા, વડાપ્રધાન ઓપનિંગ કરી ગયા, પણ યોજના શરૂ થતાં હજુ 2-3 વર્ષ લાગશે. ભલે 24 મહિના ગઈ, કારણ કે પહાડી વિસ્તાર છે, ડુંગર વિસ્તાર છે, એને યોજના બનાવતા વાર લાગે, એના માટે ના નથી. પણ હું તમને બીજો એક પાણીના મુદ્દા છે, પાણીના મુદ્દા સિવાય એક બીજી વાત કરું. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રો ભૂલી ગયા કે આપણે 2014માં શું વાયદા કરીને વોટ લઈ ગયા હતા, એ ભૂલી ગયા. એ દિવસ આપણા પેલા 15 લાખ ખાતામાં આવવાના હતા, એ ભૂલી ગયા. 370મી કલમ, તે વાત કરીશું, તે વાત આપણે 100% કરીશું. પણ વલસાડના જે સ્થાનિક મુદ્દા છે તે સૌથી પહેલા ઉઠાવવાની જરૂર છે. જણાવશો, વલસાડના સ્થાનિક મુદ્દાઓ છે. પાણીના મુદ્દે વાત કરી, પ્રદૂષણનો પણ ખૂબ મોટો મુદ્દો છે, લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. વાપી GIDC પછી આગળ જે પાણી જાય છે તે બધું પ્રદૂષિત પાણી જાય છે, લોકો હેરાન છે.
ગયા વર્ષે મુખ્યમંત્રીશ્રીએ જળ સંચય યોજના દ્વારા જે માટી કાઢીને તળાવ ઊંડા કરવાની જે આયોજન કર્યું હતું, એ આયોજન થઈ કે અમારા કાંઠા વિસ્તારમાં જે તળાવો ખોદાયા એમાં અત્યારે પણ પાણી છે. જે અમે ગયા સાલ પાણીનાથી તકલીફ વેઠી રહ્યા હતા, અત્યારે એનો ખૂબ ફાયદો ઉઠાવીને આજે મારા તળાવમાં તમે આવીને જુઓ તો જે અમે જાન્યુઆરીમાં અમારું તળાવ સુકાયું હતું, અત્યારે એમાં લગભગ 4 થી 5 ફૂટ પાણી છે. જેથી કરીને અમે મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીને, સન્માનીય વડાપ્રધાનશ્રીનો પણ આભાર માનીને એમને અમે ખૂબ સપોર્ટ કરીને 90% અમારા વિસ્તારમાંથી ભાજપને મત મળે એવું અમે આયોજન કરીશું. ચલો, ખેડૂતો પછી પાણીની જરૂર પડતી હોય સૌથી વધારે તો તે ઘરની મહિલાઓ છે, તે ઘરની મહિલાઓ છે કે જેઓ રસોઈ માટે પાણીનો ઉપયોગ કરતી હોય છે. કેટલી તકલીફ પાણીની છે અહીંયા, અને શું ખરેખર જે વાયદાઓ અથવા તો જે વાતો થઈ રહી છે તે સાચી છે? વાતો સાચી તો છે. પાણીની તકલીફ, હું એકચ્યુઅલી મુંબઈથી અહીંયા શિફ્ટ થઈ છું, એટલે મારા અત્યારે તો કોઈ તકલીફ પડતી નથી. અને બીજી એક વાત અમે અહીંયા આગળ અમારો એક બીજો મુદ્દો રજૂ કરવા માટે ભેગા થયા છીએ. વલસાડમાં પ્રધાનમંત્રી આપના માનનીય મોદી સાહેબની જે મુખ્યમંત્રી આવાસ યોજના છે, GHBનો બહુ મોટો પ્રોજેક્ટ છે. આઈ થિંક આખા ભારતમાં સૌથી મોટો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અત્યારે કન્સ્ટ્રક્શન થઈને બધું તૈયાર છે, પણ બધા અધિકારીઓ અમને લોકોને પોઝેશનની ડેટ આપતા નથી. લગભગ 1800 ફ્લેટમાંથી 1200 જણાને એમાં એ લોકોએ પોઝેશન હજી સુધી એ લોકો એની માટે રજળી રહ્યા છે. અમે બધી જગ્યાએ બધાનો સંપર્ક કરી જોયો, પણ અધિકારીઓનો જોઈએ એટલો સહયોગ મળતો નથી અને હજી સુધી અમને પોઝેશનની ડેટ નથી મળતી. એટલે આ અમારા મુદ્દાને વાચા આપવા માટે અમે લોકો અહીં ભેગા. તે મુદ્દો છે તે જરૂરથી ઉઠાવવામાં આવશે, તે વાત જરૂરથી ઉઠાવવામાં આવશે. જી જણાવશો. હલો, આ જે વલસાડ જિલ્લામાં પાણીની જે વાત કરી રહ્યા છે આ કોંગ્રેસી ભાઈઓ, એ લોકોના અહીંયા ભાજપના કોંગ્રેસના બધા માણસો બેઠેલા, એ લોકોના વાળ જો બધા બિસ્લરીથી ના આવે એટલે એટલા સોલિડ છે. સવાર થાયને પેપરમાં વાંચવાનું આવે કે રફેલ મુદ્દો, ટીવીમાં વાંચવાનું આવે રફેલ મુદ્દો. હું આ કોંગ્રેસીઓને હું ઓળખું છું, કેમ કે 10 વર્ષ પહેલા હું પણ કોંગ્રેસી હતો. એ લોકોના પોયરાના હારું સાયકલ ની લઈ રહ્યા. નરેન્દ્રભાઈ દેશ માટે રફેલ લીધા તો એ લોકોના હું પેટમાં ડૂક્યું. જી જણાવશો. આવી જાઓ. વાજપેયી સરકાર વખતે ધરમપુર સિદુંબરમાં જે યોજના મંજૂર કરેલી, ત્યારે આ જ કોંગ્રેસીઓ એને વિરોધ કરેલો અને સિદુંબર યોજના આજ સુધી બનાવવા દીધી નથી. વાજપેયીજીને અને ભાજપના લોકોને ખબર હતી કે ભવિષ્યમાં પાણીની સમસ્યા ઊભી થવાની છે, તે દીર્ઘદ્રષ્ટિથી તે મંજૂર કરેલું, પણ હજુ સુધી થવા દીધી નથી. એટલે પાણી નથી એનો પૂરેપૂરો પાપ હોય તો એમને જ આવીશ. જી ચલો, અમારી સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી હવે પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ પણ જોડાઈ ગયા છે, તેમની સાથે જ વાત કરીશું. કનુભાઈ, સવાલ અહીંયા આપ આવ્યા તે પહેલા પાણી મુદ્દે ચર્ચા થઈ રહી હતી. પાણીનો મુદ્દો અહીંયા ખૂબ મોટો છે, ઘણા બધા લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે, ઘણા લોકો કહી રહ્યા છે કે પાણીનો મુદ્દો મોટો નથી. શું કહેશો આપ? શું કરશે ભારતીય જનતા પાર્ટી કે જેથી જે થોડા ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે તે ન ઉઠે? સૌપ્રથમ તો અહીંયા મોડા આવવા બદલ સૌને ક્ષમા ચાહું છું. અને જે પાણીનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે એ અંગે હું એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અહીંયા જુજવા ખાતે જ અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. એ 700 કરોડની યોજના છે. અને તે જ રીતે વાપી ખાતે યોજના ચાલી રહી છે, 115 કરોડની યોજના છે. સમગ્ર વાપી તાલુકાને એનું પાણી મળવાનું છે. પારડી તાલુકા અને વલસાડ તાલુકા માટે એક નવી યોજના 112 કરોડની બની છે અને એ પણ 1 વર્ષમાં કાર્યાન્વિત થઈ જશે. જી ચલો, હવે પ્રદૂષણના મુદ્દા પર આગળ વધીએ. સવાલ તે ઉઠી રહ્યો છે કે અહીંયા વલસાડમાં પ્રદૂષણ કેટલું છે, કેટલા લોકો પરેશાન પ્રદૂષણના કારણે? વલસાડમાં જે પ્રદૂષણ છે એ જો સી સોલ પાસે આખા ગામના લોકો અપવાસ પર બેઠા, કોઈનું કાંઈ થયું નહીં. આજે દરેકના ગામમાં બોરમાં લાલ પાણી નીકળે છે અને એની અસર લોકોના માનસિક એના પર પડે છે. અને બીજી વાત એ આવે, આ ખેત તલાવડીની જે વાત કરે એમાં કેટલી FIR થઈ એમને પૂછો ભાજપવાળાને. અને બીજું, જ્યારે કેસી પટેલ સાહેબ ધારાસભા મિનિસ્ટર હતા ત્યારે વાલંડી પાસે એક
6 ફૂટ મોટા પાઇપો લાખેલા હતા લિફ્ટ ઇરિગેશનના. એ પાઇપો ક્યાં હોવાઈ ગયા કે ઉંચકાઈ ગયા છે એ ખબર પડતી નથી. એમને પૂછો કે લિફ્ટ ઇરિગેશન કરીને ત્યાંથી મધુબનમાંથી પાણી લાવવાના હતા, એ પાણી ક્યાં ગયું અને એ પાઇપો ક્યાં ગયા સરકારના પૈસાના, કે ફક્ત ને ફક્ત. જી પાણી અને સાથે પ્રદૂષિત પાણીનો પણ એક મુદ્દો છે. જી આપની પાસે જવા માંગુ છું. પ્રદૂષિત પાણીનો ખૂબ મોટો મુદ્દો છે. શું કહેશો, કેટલા લોકો પરેશાન છે તેના કારણે અને શું કરશે ભારતીય જનતા પાર્ટી? સૌથી પહેલા તો પ્રદૂષણનો કોઈ મુદ્દો જ નથી. એક વાત તમને કહેવા, ચૂપ રહેજો, તમે બોલતા એમાં બોલ્યા નથી, ચૂપ. મુદ્દો એ આવે છે કે વલસાડમાં પ્રદૂષણ છે જ નહીં. મુંબઈથી આવેલા બેનને પૂછો કે એવું કહેવાય છે કે સુરત અને મુંબઈના લોકો શાંતિથી રહેવા માટે વલસાડ પસંદ કરે છે. વલસાડનું વાતાવરણ એટલું સમગાત છે અને એટલા લોકો અહીં રહેવા આવે છે વલસાડના. અને બીજો રહ્યો મુદ્દો પાણીનો, એટલું પ્રદૂષિત પાણી નથી. કોઈક વાર કોઈ તકલીફ થાય તો તેને તરત અમારા ભાજપના લોકો ઉકેલ લાવી દેતા હોય છે. થોડા દિવસ પાણીનો તકલીફ થઈ પણ અમારી નગરપાલિકાએ પાણી લિફ્ટિંગ કરીને લોકોને પાણી આપ્યું છે, એટલે અમે જરા પણ પરેશાન નથી. જી જણાવશો. આપણે વલસાડ ખાતે તિથલ બીચમાં જે ગાર્ડન બનાવો તેમાં નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને જણાવેલું કે એશિયાનો સારામાં સારો ગાર્ડન બનશે. તેની હાલમાં શું પરિસ્થિતિ છે? 3 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ ગયો, આજ સુધી કોઈ પણ કાર્યવાહી નથી થતી એમાં. ચલો તે મુદ્દો પણ ઉઠાવીશું. આપની પાસે પણ આવીશું. આદિવાસીઓ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં છે. આદિવાસીઓના પણ ઘણા બધા મુદ્દા છે. અહીંયા મુંબઈથી આવેલા જે બહેન છે તેમણે જે મુદ્દો ઉઠાવ્યો આવાસ યોજનાનો, તે પણ મુદ્દો છે. તે તમામ મુદ્દાઓ પર વાત કરીશું, આગળ વધીશું. હાલ મતનો મહાસંગ્રામમાં રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે મતનો મહાસંગ્રામમાં. અહીંયા સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો કે આદિવાસીઓ હવે જંગલમાં નહીં રહી શકે, તે પણ એક મોટો મુદ્દો છે. કારણ કે અહીંયા વલસાડ લોકસભાની 7 વિધાનસભા બેઠકમાંથી 5 બેઠકો એસટી છે, આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે. શું કહેશો, આદિવાસીઓના પ્રશ્નો કેટલા સ્તરે ઉઠાવવામાં આવશે? જે સુપ્રીમ કોર્ટનો નિર્ણય કરવામાં આવ્યો હતો એની સામે ભારત સરકાર, નરેન્દ્રભાઈની સરકારે જ સ્ટે લીધો છે અને આવો કોઈ પણ અમલ થવાનો નથી. અને વધુમાં જે આ પાણીના પોલ્યુશનની જે વાત થઈ છે એનો જવાબ આપવા માંગુ છું. સૌ પ્રથમ તો જે રીતે કોંગ્રેસની સરકારે ગુજરાતમાં જીઆઈડીસી સ્થાપી, અભિનંદનને પાત્ર છે. ઘણા ઉદ્યોગ આવ્યા, પરંતુ તે સમયે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા કરવાની હતી, એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને ઘણી બધી વ્યવસ્થા બાકી હતી, એ નહીં થઈ. 1995 સુધી કોંગ્રેસની સરકાર જ હતી. 1995માં જ્યારે એક હાઈકોર્ટમાં લીવ પિટિશન ફાઇલ થઈ, PIL, અને તેમાં કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની જે યોજના બની, એમાં ગુજરાતના સૌથી સારામાં સારો એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વાપી ખાતે છે અને એ સુંદર રીતે ચાલી રહ્યો છે. જી, આપની પાસે આવવા માંગુ. જીતુભાઈ, સવાલ તે છે કે 2014માં વિકાસનો મુદ્દો હતો, આ વખતે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદના મુદ્દા પર લડી રહી છે અને જે રીતે તમામ બાબતે તેજ પ્રચાર થઈ રહ્યો છે કે દેશ વધારે સુરક્ષિત થયો છે પહેલા કરતા. શું કહેશો આપ? માન્ય દેશના વડાપ્રધાને જ્યારે 2014માં ચૂંટણી લડી ત્યારે એમ કીધું કે ભારત દેશનું એક માથું કપાશે તો હું 10 માથા કાપી લાવીશ. એ 4.5 વર્ષ થયા ત્યાં સુધી તો 4.5 વર્ષ થયા ત્યાં સુધી જો સાંભળવું હોય તો કહીશ. સંભળાશે. હા, આપ સ્પીકર પર બોલી રહ્યા છો, સંભળાશે. એટલે 4.5 વર્ષ થયા ત્યાં સુધી તો કોઈ 10 માથા કાપીને લેવા નથી કોઈ 15 લાખ નથી, 370 ની કલમ નથી, કોઈ મોંઘવારી એ દિવસે 2014 ની અંદર 388 રૂપિયામાં સિલિન્ડર મળતો, આજે 800-900 રૂપિયા મળે. અત્યારે એ મોંઘવારીની વાત કરતા હતા કે મોંઘવારી અમે પેટ્રોલ અમે અડધા ભાવે આપીશું, એના જે વાયદા હતા એકે વાયદો અને એકે એમનો જે મેનિફેસ્ટો હતો એકે પૂરો થયો. CETPની કનુભાઈ વાત કરે, જીઆઈડીસી ની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે તે સમયે જેવી જરૂરિયાત હતી અને જરૂરિયાત પ્રમાણે 1900 કારણ કે ઇન્ડસ્ટ્રી સ્થપાઈ 1970. હવે તેમાં બદલાવ કરવાની જરૂર છે. પણ જી 10 માથાની વાત હતી. નરેન્દ્રભાઈએ આપણા 45 માથાની સામે આખો અડ્ડો સાફ કરીને 450 આતંકીઓ ખલાસ કરી દીધા બાલાકોટમાં. ચલો, તે બાબત છે, પણ તેની સાથે જ મુદ્દો તે પણ ઉઠી રહ્યો છે કે 2014માં જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે ક્યાંક ને ક્યાંક પૂરા નથી થયા. કયા વાયદા પૂરા નથી થયા? આ નરેન્દ્ર મોદીભાઈ સાહેબે જેમ કે છે કનુભાઈ સાહેબ કે ત્યાં જઈને ખટમાં બોલાવી દીધો. ભાઈ, એ તો આતંકવાદીનો ખટમાં બોલાવ્યો. અહીંયા તો આપણા 50 જવાનો શહીદ થઈ ગયા છે અને આટલી બધી ટ્રકોની અંદર એક જ બુલેટ પ્રૂફ વગરની ગાડીને નિશાન બનાવે છે. એનો મતલબ એ થાય છે કે સરકાર ફૂટી ગયેલી છે અને જાણી જોઈને આ હુમલો કરાયો છે. જી, ચલો, એક મોટો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. શું કહેશો આપ? તેમણે કહ્યું કે સરકાર ફૂટી ગયેલી છે. સરકાર શું ફૂટી ગયેલી? સરકાર કેવી રીતે ચલાવવાની એ અમારા જેવી મહિલાને પૂછો. સંવેદના સભર કલ્યાણકારી યોજનાઓનો લાભ જ્યારે જન સુધી પહોંચી રહ્યો છે એ સરકાર કેવી રીતે ફૂટી ગયેલી? આજે દેશ, આખી દુનિયાને ફરજ પડી નરેન્દ્રભાઈના નેતૃત્વ પર, એમાં ક્યાં સરકાર ફૂટી ગયેલી? અરે, અત્યારે જે દેશ ચાલી રહ્યો છે એ દેશમાં કલ્યાણકારી વિકાસ અને સુરક્ષાના મુદ્દે જે રીતે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એને વિશ્વએ નોંધ લેવાની ફરજ પડી છે. એ દરેક ભારતીય માટે આત્મસન્માન, આત્મગૌરવ લેવાની બાબત છે. અહીં કોઈ પણ પોલિટિકલ પાર્ટી કરતા તમે પહેલા રાષ્ટ્રભક્ત વિચાર કરો કે આજે દેશના વડાપ્રધાન જે રીતે કામ કરી રહ્યા છે વિકાસ અને કલ્યાણના મુદ્દે, એ નોંધપાત્ર છે અને જોવું જ પડશે. વાંક જોવાનું બંધ કરો. જી, જણાવશો આપ શું કહેવા માંગો છો? જણાવશો. સાહેબે વાત કરી કે અમે આતંકવાદને માર્યા. મારે એમ કેવું છે કે પાકિસ્તાને એક આપણા વિંગ કમાન્ડરને પકડ્યો તો આખી દુનિયાને બતાવી. અરે ખરેખર આતંકવાદી માર્યા હોય તો લાશો બતાવો ને, કેમ નથી બતાવતા? માતા સીતાએ પણ હનુમાનજીને કીધું હતું કે જો તમે રામ ભક્ત અને રામદૂત હોય તો અમને પ્રૂફ આપો. તો હનુમાનજીએ વીંટી બતાવી હતી. તો
તો જો આપ ખરેખર માર્યા હોય તો 300 થી 400 લાશો બતાવવાની જરૂર હોય છે. જી 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 જણાવશો. 1971 માં પણ સેના મજબૂત હતી, હમણાં બી સેના મજબૂત છે. જે કામ કર્યું છે એ સેનાને અમે વધાવીએ છીએ, પણ ફક્ત ને ફક્ત વાત એની છે કે સેનાના નામે રાજનીતિ કરવાની, ખોટા ખોટા બેનરો લગાવીને એના નામે ચરી ખાવાની વાત. 71 માં પણ સેના મજબૂત હતી, હમણાં પણ સેના મજબૂત છે, અને કોંગ્રેસ પાર્ટી સેનાને આને સહાય આપે છે. જી, તે વાત એક યોગ્ય છે કે તેવું તો છે નહીં કે પહેલી વાર આપણે પાકિસ્તાનને માર્યા. આપણે 3 યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યા છે આ પહેલા પણ. એ બાબત ઉપર કોંગ્રેસ અંદર જ કન્ફ્યુઝ છે. એક બાજુ પેલો એમ કહે છે કે લાશ બતાવો ને એક બાજુ એમ કહે છે સેના મજબૂત છે. હર વાત પર એ લોકોએ સેના પર અંદર જ કોંગ્રેસ કન્ફ્યુઝ છે, અને સેના એટલી મજબૂત છે અગર એ લોકોના આ વસ્તુ ગ્રાઉન્ડ લેવલ થી ઉપરની લીડરશિપ સુધી આ જ એક પ્રોબ્લેમ થાય છે કે એક બાજુ સેનાને એ લોકો બધાઈ આપે છે, બીજી બાજુ એ લોકોનો એક નેતા કહે છે કે અમને સબૂત બતાવો. તો આ વસ્તુ કરીને દેશને કયા ગેરમાર્ગે એ લોકો દોરવા માંગે છે. જી જરૂરથી આપની જી જી ભાઈએ જે કીધું એ પ્રમાણે કાયદેસર કહેવા માંગુ, સેનાએ આવીને બહાર કીધું છે કે અમે નુકસાન કર્યું છે. કોઈ સેનાના અધિકારીએ આંકડો આપ્યો નથી, પણ ભાજપના નેતાઓએ કોક 250, કોક 350, કોક 500, કોક 200 બોલે એટલે એ બધા ગણવા ગયા હતા ત્યાં. જી આપની પાસે આવવા માંગુ છું. સવાલ તે છે ઉત્પલભાઈ કે જે આ મુદ્દા ચર્ચાઈ રહ્યા છે, રાષ્ટ્રવાદના મુદ્દા ચર્ચાઈ રહ્યા છે, તે મુદ્દાથી કેટલો ફરક પડશે આવનાર ચૂંટણીમાં? રાષ્ટ્રવાદનો મુદ્દો જે વાત આવે છે, સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસને જે એક મુદ્દો મળે છે, વિકાસની વાત આવે છે, કોંગ્રેસ વિકાસના મુદ્દે વાત કરતા નથી. તમે જોઈ શકો, અમે એઝ એ પત્રકાર હું તમને કહું કે કોંગ્રેસે છેલ્લા કેટલા વખતથી રાહુલ ગાંધી એક માત્ર રાફેલની વાત કરે છે. રાફેલમાં સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપી દીધો છે, બરાબર છે. એમ છતાં પણ જ્યારે વિકાસના મુદ્દાને ખરેખર ઉઠાવવું જોઈતો તે લોકોએ, એ વખતે એ લોકો રાફેલને મુદ્દો ઉઠાવ્યો, અને પબ્લિકને એને કારણે એ મગજમાં ઉતરી ગયું કે ભાઈ સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે ભાઈ આમાં કશું થયું નથી, તો પછી શા માટે? તો મારું કેવું એ છે કે રાષ્ટ્રવાદનો મુદ્દો અત્યારે જેવું ચાલ્યો છે, એ મુદ્દા પર ભાજપનું જે ડિફેન્સ છે પરફેક્ટ છે. એ મુદ્દાને આ લોકો જેમ અત્યારે આ ભાઈએ કીધું કે ભાઈ અમને લાશ બતાવો, આ લાશ બતાવવાની જે વાત આવી ને એનાથી પબ્લિકના સેન્ટિમેન્ટ્સને 100% એની અસર થાય છે. કારણ કે પબ્લિક એવું માને છે કે આપણે હુમલો કર્યો છે, એર સ્ટ્રાઇક કરી છે, ખુદ અમેરિકા પણ કહી છે કે ભાઈ એર સ્ટ્રાઇક થઈ, કેટલા મર્યા એ અલગ વસ્તુ છે. આંકડાની માયાજાળમાં પડવા કરતા ખુદ જે વાયુસેનાએ કહ્યું છે અમારું કામ હતું સ્ટ્રાઇક કરો ને અમે સ્ટ્રાઇક કર્યું અને ઉડાઈ દીધું. હવે તમે જયારે આંકડાની માયાજાળમાં પડો તો નેચરલી છે કે તમે પબ્લિકના સેન્ટિમેન્ટને હર્ટ કરો, અને અહીંથી જ કોંગ્રેસને નુકસાન થવા મળે. જરૂરથી જીતુભાઈ, આપને લાગે છે જે વાત કહી રહ્યા છે ઉત્પલભાઈ, કારણ કે શરૂઆતમાં રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હે વાત કરી, તેને જ પ્રધાનમંત્રી મોદીએ મેં ભી ચોકીદાર કેમ્પેનમાં ફેરવી દીધું. જે વાત રાફેલની હતી તે બાબત પણ બેકફાયર થઈ. તો આ બધા મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને અસર કરશે. મારો આદરણીય ઉત્પલભાઈને એટલું જ મારે તો ખાલી કહેવાનું કે રાફેલમાં ભ્રષ્ટાચાર ના થયો હોય તો પછી સુપ્રીમ કોર્ટ અને સરકારમાંથી ફાઇલની ચોરી કેવી રીતે થાય? ફાઇલની ચોરી, અને તે બી આજે સુપ્રીમ કોર્ટ કહે છે કે ફાઇલને, અને સરકાર કહે છે કે ફાઇલની ચોરી થઈ ગઈ. જો ભ્રષ્ટાચાર થયો જ નથી તો ભાઈ ફાઇલ ચોરીનો કોઈ પ્રશ્ન જ નથી. એમ જી, સવાલ તે પણ થાય છે કનુભાઈ કે જો રાફેલ બાબતે બધું જ ક્લિયર કટ છે, એકદમ પારદર્શક છે, તો ભાઈ જેપીસીની જે માંગ કરી રહ્યા છે રાહુલ ગાંધી, તે મુદ્દો શા માટે તેમની માંગને સ્વીકારવામાં નથી આવતી? જેપીસીની માંગ આવશે તો પૂર્ણ કરવામાં આવશે, પરંતુ રાફેલ જે છે એ 2005 અને 2004 થી ચાલે છે. આખી બધી ફાઇલો કોંગ્રેસના સમયમાં અને ત્યાર પછી પણ જોવામાં આવી છે, એમાં કોઈ એવું વસ્તુ નથી. પરંતુ સંરક્ષણના લીધે ઘણી વસ્તુ આપણે જાહેર કરી નથી શકતા. આજે જ ચિદમ્બરમનું સ્ટેટમેન્ટ છે કે સંરક્ષણની ઘણી વાતો જાહેર નહીં કરવી જોઈએ. એટલા માટે એમણે કીધું કે પેલો આપણે જે ઉપગ્રહ તોડી પાડ્યો એ આપણે નહીં જણાવવું જોઈએ. તો એવી ઘણી બધી વસ્તુ છે એ સરકાર જણાવી નહીં શકે. જી, ઘણી બધી બાબતો છે જે સરકાર જણાવી નથી શકતી. જી, આપની પાસે હું આવવા માંગુ છું. શું કહેવા માંગો છો આપ? શું કહેશો? જી, તે જણાવશો. સાહેબ, રાફેલના મુદ્દે જે વાત કરી તો પછી ભ્રષ્ટાચારની થયો હોય તો કોંગ્રેસના સમયના અંદર 570 કરોડમાં રાફેલનો સોદો થયેલો, તો પછી 1600 કરોડ કેવી રીતે થઈ ગયો અગર જો ભ્રષ્ટાચાર નહીં થયો હોય તો? એ ખાસ મેં સાહેબને પૂછવા માંગુ. જી, તે મુખ્ય મુદ્દો છે જે બજેટને લઈને ઉભો થઈ રહ્યો છે. જી, સુપ્રીમ કોર્ટે આ વસ્તુમાં રાફેલની અંદર સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે કોઈ ગોટાળો નથી થયો,
કમ્પ્ટ્રોલર ઓડિટર ઓફ જનરલ જે સ્વતંત્ર સંસ્થા છે ભારત દેશની, એમણે કીધું છે કે રાફેલનો સોદો સાચો છે. તમારો જે સોદો હતો એ સામાન્ય રાફેલનો હતો. આ જે સોદો છે એ ટેકનિક સાથેનો સોદો છે, એની અંદર બધા ઇક્વિપમેન્ટ છે. એટલે આ તમને જે દેખાય છે, અને તમારા પ્રમુખને તો આજે બી ખબર નથી કે રાફેલનો સોદો કેટલા રૂપિયામાં થયો છે. એમણે 6 વખત અલગ અલગ ભાવ કીધા છે. એમને આજે જી, કોંગ્રેસનો હંમેશા તે પણ આક્ષેપ રહ્યો છે કે કોઈ પણ સ્વાયત્ત સંસ્થાની ભારતમાં સ્વતંत्रता નથી રહી. શું કહેશો? हाँ जय कुमार, मैं पहले 71 की बात करी साहब ने, उसका जवाब देना चाहता हूँ. 71 में अपने सैनिक शहीद हुए, उनके 95,000 सैनिक पकड़े गए, लेकिन शिमला समझौता में ऐसा क्या हुआ कि सैनिक भी वापस कर दिए और जमीन भी दे दिए, कश्मीर का मसला हल नहीं किया, जो आज हम देख रहे हैं. ऐसा क्यों हुआ? दूसरी चीज मैं एक और कहना चाहूंगा कि जो भाई साहब ने कहा, मैं एक पूछना चाहता हूँ कि गरीब होना गुनाह है क्या? गरीब घर में जन्म लेना, पैदा होना पाप है क्या? आज हमारे मोदी साहब गरीब घर में जन्मे, अपनी मेहनत ईमानदारी से आज वो देश के बड़ा प्रधान बने, और जिसने चोरी करी, कटकी ली, आज बेल पे बाहर घूम रहे हैं, वो ईमानदार और मोदी चौकीदार चोर है. જી જી, આ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. જી જણાવશો, આપ શું કહેવા માંગો છો? જણાવશો. મારે તો પેલા તમને એમ કેવું છે મારા ભાજપના, મેં બી ચોકીદાર બરાબર છે. ચોકીદાર તો અમે નેપાળથી બોલી આવું. અમાર તો દેશમાં કયો તમે વિકાસ કર્યો છે. અને મેન આપણે અહીં ભેગા થયા છે તો વલસાડ જિલ્લાની લોકસભાની સીટની આપણે વાતો કરીએ છીએ. ત્યારે મારા બીજેપીના કાર્યકર્તા અને ભાજપ સરકારને એ પૂછવું છે કે અમે આરટીઆઈ કહી હતી, ત્યારે 60,000 70,000 થી વધુ યુવા બેરોજગારો વલસાડ જિલ્લાની અંદર છે. બીજો પ્રશ્ન એ છે, ડાંગ છે, વાંસદા છે, એ બધી વિધાનસભાની અંદર પાણીની ખૂબ જ સમસ્યા છે. અને પાણી પુરવઠાની અંદર જે પેલા બોર આપતા હતા, એ બોરની સ્કીમ પણ આ લોકોએ બંધ કરી નાખી છે અને બોર નથી આપતા. જી 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 જી, આપ શું કહેવા માંગો છો? જણાવશો. જી જણાવશો. અહીંયા આપના માધ્યમથી સ્થાનિક નેતાઓને પૂછવા માંગુ છું, શાસન પક્ષ અને વિરોધ પક્ષ બંનેને, કે વલસાડમાં ઘણા વર્ષોથી ટ્રાફિકનો ખૂબ જ સમસ્યા છે. ઓવરબ્રિજની એટલી બધી ટ્રાફિક થઈ જાય છે સાંજે, પોતે શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંને ફેસ કરે છે. તેમ છતાં આજે કેટલાઓ વર્ષોથી ટ્રાફિકની સમસ્યા છે. તો આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે સર, આ પ્રશ્નો ક્યારે સોલ્વ થશે? ચલો, એક સારો વિકાસનો મુદ્દો છે, એક સારો મુદ્દો છે જે લોકોને સ્પર્શે છે. કનુભાઈ, સવાલ તે છે કે ટ્રાફિકની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે, કંઈ કરવું પડશે તેના માટે? સૌપ્રથમ તો ટ્રાફિક કેમ થયો એ એક મોટો સવાલ છે. એટલા માટે ટ્રાફિક થયો કે વલસાડમાં વિકાસ થયો છે, સાધનો વધ્યા છે, અને રસ્તાઓ ને લોકોને ફાસ્ટ રસ્તા જોઈએ છે. અને આ ટ્રાફિકના નિરાકરણ માટે સરકારે અનેકવિધ રસ્તાઓ બનાવ્યા છે, અને હજી પણ આ રસ્તાના વિસ્તૃતિકરણનું કામ ચાલુ છે. અને આ રસ્તાઓ આ બજેટમાં પણ અંડરબ્રિજ વાપી ખાતે અને વલસાડ ખાતે લેવામાં આવ્યા છે. અને આનું સરકાર કામ કરી રહી છે, પણ વર્ષોથી જે 55 વર્ષથી કામ નથી થયા, તે 5 વર્ષમાં કેવી રીતે થાય, આ લોકો પૂછી રહ્યા છે. જી જણાવશો. ટ્રાફિક બાબતે ઉત્પન્ન શું અહીંયા મુખ્ય સમસ્યાઓ છે? વલસાડ જિલ્લામાં ટ્રાફિકની ખરેખર બહુ મોટી સમસ્યા છે. ખાસ કરીને વલસાડ અને વાપી, આ જે બે મુખ્ય સિટી છે, એમાં ટ્રાફિકની સમસ્યા એટલે મળે છે કારણ કે 1985 થી અહીં ટીપીડીપી સ્કીમનો કોઈ અમલ નથી થતો. સૌથી મોટી સમસ્યા આ છે. વલસાડની વાત કરીએ તો વલસાડમાં અત્યારે પાર્કિંગ પ્લોટની બહુ મોટી સમસ્યા છે. તમે બજારમાં ક્યાં પણ જાઓ તો તમારી પાસે પાર્કિંગ પ્લોટ નથી. એને કારણે વાહનો દુકાનની બહાર લોકો મૂકે છે. રસ્તાઓ સાંકડા છે, વાહનોની સંખ્યા વધી છે. જેમ કનુભાઈએ કીધું તેમ વાહનોની સંખ્યા વધી છે, એક વિકાસ ગણી શકાય ખરો એને, પણ સૌથી મોટી સમસ્યા છે પાર્કિંગની. અને અત્યારે જે વલસાડમાં સમસ્યા છે એ ફક્ત ને ફક્ત પાર્કિંગને કારણે છે. અને એ પાર્કિંગની સમસ્યા કોઈ આ છેલ્લા 10 વર્ષની દેન નથી, આ વર્ષોથી છે. આ 85 થી આ પાર્કિંગની સમસ્યા છે. અને કોઈ પણ પાર્ટીએ કે કોઈ પણ શાસક એ સમસ્યા સોલ્વ કરવામાં નિષ્ફળ ગયા. તો જ્યારે પ્રજાના પ્રશ્નોની વાત આવે છે જીતુભાઈ, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને સરખા થઈ જાય છે. કોઈ પણ હોય સત્તામાં, પણ પ્રશ્નો નથી હલ થતા. શું હવેના 5 વર્ષોમાં આશા રાખી શકે જનતા કે હવે તે સોલ્વ થશે, જે પણ ઉમેદવાર જીતે અને સાંસદ બને?
મારે આદરણીય કનુભાઈને એટલું જ ખાલી કહેવાનું કે ટ્રાફિકની જે સમસ્યા, હું એક જ ખાલી વાપીનો દાખલો આપું. વાપીની અંદર સિગ્નલ છેલ્લા 8 કે 10 વર્ષથી બંધ છે, એને હજુ ચાલુ નથી કરી શક્યા. મેં સંકલનમાં પ્રશ્ન પૂછ્યા છતાં પણ આજના તારીખમાં સિગ્નલ નથી ચાલુ. બીજી વસ્તુ કે વાપીનો વિકાસ, વાપી 1970ના દાયકામાં ઇન્ડસ્ટ્રી બની, તે પરિસ્થિતિને આજની પરિસ્થિતિ, આજે 1990 પછી દરેક પાસે એક ગામમાં એક વાહન હતું, એના પાસે આખા ગામમાં ઘરે ઘર વાહનો થઈ ગયા છે. જ્યારે વાપી ઇન્ડસ્ટ્રી ની અંદર ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની વાત હતી. આજે 23 વર્ષથી ભાજપની સરકાર છે. આજે જરૂરિયાત છે, જેની જરૂરિયાત છે તે બનતું હોય છે, પણ આજે ટ્રાન્સપોર્ટ નગર, આજે વાપીની અંદર 250 થી 300 એકર જમીન હતી, એ ઇન્ડસ્ટ્રીને, પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીને પધરાવી દીધી, પણ ટ્રાન્સપોર્ટ નગર નથી બન્યું. એ એક મારો સૌથી મોટો, એટલે અહીંયા નથી, વિધાનસભા સુધીનો મારો સવાલ છે. ટ્રાન્સપોર્ટેશનનો એક મોટો મુદ્દો છે, તે ટ્રાન્સપોર્ટેશનના મુદ્દા પર સવાલ પૂછવાનો પ્રયાસ કરીશું, જાણવા માંગીશું કે શું તકલીફ છે ટ્રાન્સપોર્ટેશનને લઈને, જણાવશો. મારે મુખ્ય એ વાત કરવી છે કે આ વલસાડ સંસદનો જે વિભાગ છે એમાં મોટે ભાગે કાંઠા વિસ્તાર આવેલો છે. ઉમરગામથી માંડીને નવસારીની બોર્ડર સુધી લાંબામાં લાંબો. વર્ષો પહેલા અહીંની માછી પ્રજા દરિયાના ધોવાણથી ખૂબ જ પીડાતી હતી. માન્ય ધારાસભ્ય દોલતભાઈ દેસાઈ કોંગ્રેસમાંથી પહેલા ચૂંટાયેલા ત્યારે આ પ્રશ્ન હલ કરવાનો પ્રયત્ન કરેલો, પણ નહીં થયેલો. ત્યાર પછી બીજી 5 ટર્મ એ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા, અને આજે ઉમરગામથી આપણે નવસારીની બોર્ડર સુધી દરેક માછીમારોને શાંતિથી જીવે છે, અને એટલા મોટે પાયે પથ્થરોના કરોડો રૂપિયાના કામ કર્યા છે કે વિકાસ આંખે ઉડીને વર્ગે છે. માછીમારો સદ્ધર થયા છે, આર્થિક રીતે સદ્ધર થયા છે, પોતાના મકાનો બનાવ્યા છે. આ તમામ કાંઠા વિસ્તાર, જી, મતલબ કાંઠા વિસ્તાર માટે થોડી ઘણી કામ થઈ છે. આપની પાસે જાણવા માંગીશું, આપ શું કહેવા માંગો છો? વલસાડમાં શું મુખ્ય તકલીફો છે, તમને શું લાગે છે? આપણે જોઈએ તો આજ સુધી આઝાદીના 70 વર્ષ થયા, એક જ વસ્તુ, બે જ વસ્તુ પર રાજકારણ રમાત હતી, પાણી અને રસ્તા. પરંતુ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા છે ત્યારથી આ જે ગામડાના જે વિસ્તારમાં ઘરે ઘર પાણી અને ઘરે ઘર રસ્તા, ગલી ગલીમાં રસ્તા, પેવર બ્લોક મુકાઈ ગયા છે. એટલે આજે કોંગ્રેસ પાસે આ પ્રશ્ન નથી કે કયા મુદ્દા પર આપણે લડીએ, કે જે મુદ્દા આજ લગી માછીમાર લોકોની વાત કરીએ કે આજે માછીમાર લોકોની અંદર દરિયા કિનારે જે ભાઈઓ વાત કરી કે પ્રોટેક્શન દિવાલ, જ્યારે પૂર આવે ત્યારે અમને ગંભીર રીતે અમે પીડાતા હતા, પરંતુ આજે મતલબ કામ થયું છે તે આપ કહેવા માંગો છો. આપનો શું મુદ્દો છે? આ મેડમે જે પ્રશ્ન ઉઠાવ્યો છે ગુજરાત હાઉસિંગ બોર્ડના પોઝિશન માટેનો, 1842 ફ્લેટ માટેનો, એ વાતમાં કોઈ આગળ વાત જ નથી કરી. તમે પણ વાત નથી છેડી. એ લોકલ મુદ્દાઓની વાત છે. આપણે લોકલ કંઈક વાત કરીએ છીએ, બરોબર છે? એ વિશે કોઈ વાત નથી કરતું. ચલો ઠીક છે, તે મુદ્દે સવાલ પૂછવા જાઉં. પ્લીઝ ઉભા રહો, પ્લીઝ ભાગો નહીં તમે. એ પ્રશ્નનો જવાબ આ લોકો કોઈ પાસે નથી કોંગ્રેસ વાળા પાસે, નથી ભાજપ વાળા. મેળવીએ આપણે જવાબ મેળવીએ કે શું છે જે આવાસ યોજનાની વાત છે તે મુદ્દો છે, અને લોકોનો આક્ષેપ છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ તે બાબતે જવાબ નથી આપતું. શા માટે સાહેબ? જે હાઉસિંગના મકાનો બનાવવામાં આવ્યા છે એમાં પાણી પુરવઠાની જે યોજના હતી અને એમાં પાણીનો જથ્થો ઓછો આવતો હતો. સરકારમાં હવે પાણીનો જથ્થો મંજૂર થયો છે અને એ લોકો માટેની પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં એલોટમેન્ટ થશે. ક્યાં સુધીમાં પોઝેશન મળી શકશે? અત્યારે આચારસંહિતાને લીધે કંઈ કહી નહીં શકું. મે 23 પછી ક્યાં સુધીમાં મળી શકશે? એ પ્રોસેસમાં છે જી, મતલબ કે પાણીનો એકવાર પ્રશ્ન સોલ્વ થાય ત્યારબાદ પોઝેશન મળી શકશે તેવું કહેવું છે કનુભાઈનું. શું કહેવું છે આપનું? આવાસ બનાવવાની વાતો હતી, આવાસ બની ગયા. આજે આવાસ બની ગયા ને લગભગ મારા અંદાજ પ્રમાણે 2 વર્ષ થઈ ગયા. આજના તારીખમાં પણ એમને પોઝેશન, એ ખાલી વલસાડની વાત નથી, સમગ્ર ગુજરાતમાં. કારણ કે એનો જે ભાવ, સ્ક્વેર ફૂટનો જે ભાવ છે, સામાન્ય માર્કેટમાં જે રેટ છે એના બરાબરનો રેટ પણ છે, છતાં પણ એનું જે પોઝેશન આપવું જોઈએ આજના તારીખમાં પણ સરકારે આપ્યું નથી. કારણ કે આજે મિનિમમ 4.5 વર્ષ લોકસભાને થઈ ગયા. આ સરકાર તો કન્ટિન્યુઅસ 23 વર્ષથી ચાલે છે, તો એને પોઝેશન તો મળી જવું જોઈએ, મકાનનું પોઝેશન મળી જવું જોઈએ. તો મતલબ જે વાયદાઓ થઈ રહ્યા છે તે વાયદાઓ ક્યાંક ને ક્યાંક પૂરા તો નથી થતા. શું કહેશો? જે વાયદાઓ થયા હતા કે આવાસ યોજના બાબતે પોઝેશન હજી સુધી નથી મળ્યા, શું કહેશો આપ? આવાસ યોજના માટે આવાસો ઓલરેડી બની ગયા છે. એસટીપી નો પ્રોબ્લેમ હતો, એનું સોલ્યુશન અત્યારે ચાલી રહ્યું છે, અને પાણીના માટે પણ એનું સોલ્યુશન વલસાડ નગરપાલિકા થ્રુ એમને આપવાનું નક્કી થઈ ગયું છે સૈદ્ધાંતિક રીતે. જી, સૈદ્ધાંતિક રીતે થઈ રહ્યું છે તેવું કહી રહ્યા છે. જી, ખોટી વાત છે તો સાચું શું છે? વલસાડ નગરપાલિકાએ સખત વિરોધ કર્યો છે પાણી ત્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડને આપવા માટે, કારણ કે એ ગુજરાત મ્યુનિસિપલ એરિયાની બહાર છે, એટલે એમાં એને ફોર્સ નહીં કરી શકાય. અમે અધિકારીને મળ્યા,
મનોજ દાસ, એકદમ મુકેશ પુરી જે પ્રિન્સિપલ સેક્રેટરી છે એ બધાને પણ મળ્યા છે, પણ એ લોકો પાસે બી જવાબ જ નથી. ભરત પટેલ ને મળ્યા છે, આ કનુભાઈ ને મળ્યા છે, કનુભાઈ પાસે પણ જવાબ નથી. કનુભાઈ આપને મળ્યા છે તેવું કહી રહ્યા છે, પણ આપની પાસે પણ જવાબ નથી ને આપની પાસેથી જવાબ એમને હજુ સુધી મળ્યો નથી. જી જણાવશો, શું કહેવા માંગશો આપ? એટલી વાત ચોક્કસ કહીશ કે આ હાઉસિંગ બોર્ડ માટે જેટલા વધારાના પાણીની જરૂરિયાત છે એ પાણીની પરમિશન સરકારમાંથી લઈ લેવામાં આવી છે, એટલું પાણી રિઝર્વ કરવામાં આવ્યું છે અને એ પાણીનો જથ્થો એને આ હાઉસિંગ બોર્ડને ચોક્કસ આપવામાં આવશે, એટલી ચોક્કસ ખાતરી આપો. જી, હવે ખાતરી આપને મળી ગઈ છે કે તેનો ઉકેલ લાવવામાં આવશે. જી જણાવશો. આ વલસાડ લોકસભામાં સૌથી વધારે આદિવાસી વિધાનસભાના સભ્યો આવે છે, પરંતુ આદિવાસી વિસ્તારની વાત કરતા જ નથી, કારણ કે અહીંના શહેરી વિસ્તારના લોકોને આદિવાસીની કંઈ પડેલી નથી. શિક્ષણમાં જોઈએ તો ત્યાં શાળા બનેલી છે પણ શિક્ષકો નથી. હોસ્પિટલ અને મોટી મોટી કોટેજ હોસ્પિટલ જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે પરંતુ ડોક્ટર નથી. પરંતુ શું આપણા ડોક્ટર સાહેબ દિલ્હીમાં હની ટ્રેપમાં જ ફસાયેલા રહેવાના કે કામ બી કરવાના? અમારા વિસ્તારનું કામ ક્યારે થશે? અમારા વિસ્તારનું કામ, આદિવાસી સમાજનું કામ ક્યારે થશે? અમને 5 વર્ષનો જવાબ આપવા આવતું નથી અહીંયા ને 55 વર્ષની મૂર્ખા લોકો જેવી વાત કરે છે. અમારા વિસ્તારના અંદર દવાખાના ડોક્ટર વગરના છે, દર્દીઓ વધારે છે, શિક્ષકો નથી. જી, 5 વર્ષનો જવાબ છે નહીં, 55 વર્ષનો જવાબ માંગો છો. આક્ષેપ કરે છે, ખોટા આક્ષેપ કરવું એ લોકોના સંસ્કાર છે. કોંગ્રેસની આ ખોટા આક્ષેપ એ લોકોની દેન છે અને જ્યારે એ લોકો હાર જોઈ ગયા છે ત્યારે ખોટા મુદ્દા ઉઠાવી રહ્યા છે. પરંતુ મતલબ ભાજપમાંથી બોલો તો સાચું, કોંગ્રેસમાંથી બોલો તો આક્ષેપ. આ સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે, જ્યારે નલિયાકાંડ સ્ત્રીની છે તો જાસૂસી કરવી એ મહિલા સશક્તિકરણમાં આવે. અને દિલ્હીમાં પણ હની ટ્રેપ કરી આમ બેન બોલે છે કે ખોટું છે. અમે બોલતા હોય તો અમારા પર એફઆરઆઈ કરે, અમારા પર ગુનો દાખલ કરે. જો ખોટું જણાવશો. મારે ખાસ એટલું કહેવું છે આ જીના માધ્યમથી કે આક્ષેપ પ્રત્યાક્ષેપો બંધ કરી આપણી ડિબેટ લોકસભાની ચૂંટણી માટે હતી. તેમાં શહેરના પ્રોબ્લેમ, ગામડાના પ્રોબ્લેમ છોડી મારી તો એક વિનંતી છે હિન્દુસ્તાનની દરેક ચેનલોને કે ભારતની સંરક્ષણનો મુદ્દો ડિબેટોમાં ના લાવો. આપણે ભારત દેશના નાગરિક. વલસાડના તમામ સ્થાનિક મુદ્દે વાત કરી છે સાહેબ, આપનું ધ્યાન નહીં હોય. અમે પહેલેથી વલસાડના સ્થાનિક મુદ્દે વાત કરી રહ્યા છે. જણાવશો. આજે 22 વર્ષના શાસનને ભોગીને બી આજે મિત્રે સ્ટાર્ટિંગમાં જ કીધું કે મારે કોંગ્રેસના ઉમેદવારને સવાલ કરવાનું છે. મારે એ જાણવું છે એમને કે તમે વિપક્ષને સવાલ કરો છો, હજી સવાલ જ કરવાના છો તો કામ ક્યારે કરવાના છો તમે? આજે પાણીના મુદ્દા, 2 કરોડ નોકરીઓની રજૂઆત, સશક્તિકરણની વાતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્યના મુદ્દે, દરેક મુદ્દે, શિક્ષણના મુદ્દે ને આજે શિક્ષણ કેટલી મોંઘવારી. જી જણાવશો. વિપક્ષ પાસેથી જ જવાબ મેળવશો. સત્તા પક્ષ વિપક્ષ પાસેથી જવાબ મેળવે કે વિપક્ષ સત્તા પક્ષ પાસે જવાબ માંગે? મારે એટલું જ કેવું છે આદરણીય જીતુભાઈને કે પેલા 2 ટર્મથી અમારે કપરાડાની એપીએમસીમાં અધ્યક્ષ હતા. મિત્રો, અત્યારે જ એમણે 92,000 રૂપિયાના સીસીટીવી કેમેરા 2017ની અંદર એમના બિલ ચૂકી આપ્યા હતા પૈસા, અને અત્યારે 29 તારીખે એ કેમેરા લાગ્યા છે. મિત્રો એમનો ભ્રષ્ટાચાર નથી? હજુ તો 25 લાખનો બીજો ભ્રષ્ટાચાર છે. જણાવશો. આ મુદ્દો જે છે તે છેલ્લા લગભગ અઠવાડિયાથી સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક જગ્યાએ ફરી રહ્યો છે અને આ તદ્દન કપરાડાના આપણા ગુલાબભાઈ રાઉતે કીધું તે એકદમ સાચી વાત છે. જી આપની પાસે આ માંગુ છું. મહિલાઓ પાસેથી પણ પ્રતિક્રિયા મેળવી લે. જી જણાવશો, આપ શું કહેવા માંગો છો? ધારાસભ્યશ્રીને મારા એક સવાલ છે કે વાપીની અંદર જે એમણે પોતે ગોદ લીધેલું ગામ છે તેની અંદર પાણી નથી, રસ્તા નથી, લાઇટ નથી અને કંઈ પણ એમની વ્યવસ્થા નથી અને જ્યાં ગરીબ લોકો મરી જાય છે એ પગ પણ નથી મૂકતા, ગોદ લીધેલું એમ કહે છે. તો એમણે કઈ એમની એના અંદરથી કંઈક યોજનામાંથી કંઈક કામ કર્યું એમણે એ જરાક બતાવે. જણાવશો. આદિવાસી લોકોના શું પ્રશ્નો છે? જણાવશો. માનનીય કેસી પટેલ દ્વારા આદિવાસી વિસ્તારને લગતા સંસદ સભાના અંદર એક પણ પ્રશ્ન આજ સુધી પૂછવામાં નથી આવ્યો. 5 વર્ષની અંદર કેમ નથી પૂછવામાં આવ્યો? એક પણ પ્રશ્ન નથી પૂછવામાં આવ્યો. જી ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસીઓને વનના પટ્ટા
લેખિતમાં લખીને આપ્યા છે, જે 70 વર્ષની અંદર કોંગ્રેસે કોઈને લખીને નથી આપ્યા. ભારતીય જનતા પાર્ટીએ એના માટે મેળા કરીને લોકોને આપ્યા છે પટ્ટા, અને એ કામ કરી બતાવ્યું છે. પટ્ટા જી જણાવો. જંગલ જમીનનો કાયદો કોંગ્રેસની સરકાર હતી ત્યારે આદિવાસી જંગલ પટ્ટાના સાંસદોએ ત્યાં જોરદાર રજૂઆત કરી કે જંગલવાસીઓ જંગલની જમીન ખેડે છે, એ લોકોને કાયદેસરની જમીન મળવી જોઈએ અને એના માટે કાયદો બનાવેલો. પણ આ ભાજપની સરકાર અમે આદિવાસી વિસ્તારમાંથી આવીએ છીએ, અમે ધારાસભ્ય છે. દેસાઈ સાહેબને ખબર નહીં હોય, જરાક અમારા જંગલ વિસ્તારમાં આવીને જોઈ અમારા આદિવાસીઓને જંગલમાંથી કાઢવાની વાત કરેલી ત્યારે સાહેબે તો સરકારી વકીલે પોતાના દ્વારા વકીલને મૂકવાનો હતો. સુપ્રીમ કોર્ટે એક તરફો નિર્ણય કરીને અમારા લગભગ 5 કરોડ જેટલા લોકોને બહાર કાઢવાની વાત કરી, અને જ્યારે દબાણ આવ્યું ત્યારે પછી એ લોકોએ કીધું. અને જણાવશો. કોંગ્રેસના ઉમેદવાર હજુ તો સિલિન્ડરના ભાવની વાત કરે છે, અને વલસાડમાં તો ઘરે ઘરે ગેસની લાઈન આવી ગઈ છે. તે ખબર નથી કોંગ્રેસના ઉમેદવારને, હજુ તો સિલિન્ડરના ભાવની જ વાત કરે. જી આપ શું કહેવા માંગો છો? મારે એક ખાસ વડીલે ક્વેશ્ચન કર્યો કે વલસાડમાં શિક્ષણ માટે આ સરકારે શું કર્યું, તો વલસાડમાં આ સરકારે એન્જિનિયરિંગ કોલેજ આપી છે, મેડિકલ કોલેજ આપી છે, અને એ લોકોને આદિવાસીઓને રહેવા માટે ફ્રી ઓફ કોસ્ટ બનાવે છે, અને એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા સહિતની સુવિધા, અત્યાધુનિક સુવિધા કરે. વલસાડ એન્જિનિયરિંગ કોલેજ કોસંબામાં આવેલી છે. જી કનુભાઈ, છેલ્લો સવાલ. કેસી પટેલ કેટલા મતોથી જીતશે? મારે આ શિક્ષણ માટેનો જવાબ આપવો છે કે સમય ઓછો છે. કેસી પટેલ કેટલા મતોથી જીતશે, આપનું શું અનુમાન? 2.5 લાખ મતોથી. જી આપનું શું કહેવું છે? આપ કેટલા મતોથી વિજય બનશો? કેસી પટેલને કેટલા મતોથી હરાવશો? 2014 ની અંદર 2,08,000 વોટે જીતા હતા. એના બાદ વિધાનસભાની ચૂંટણી આવે તો મારા મિતેશભાઈને ખબર નથી કે 1,35,000. અત્યારે 2014 ની અંદર જે મોદી સાહેબનો 19માં કેટલા મતોથી જીતશો? 19માં 75 થી 1 લાખ વોટે જીતીશું. જી તો આ દાવો છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તરફથી. ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે 2 લાખ કરતા વધુ મતોથી જીતશે, તો કોંગ્રેસ કહી રહી છે કે 75,000 થી 1 લાખ મતોથી તેમનો વિજય થશે. જોવું રહેશે કે વલસાડમાં શું પરિસ્થિતિ સામે આવે છે. મતનો મહાસંગ્રામમાં હાલ માત્ર આટલું જ. આપ જોતા રહો ઝી 24 કલાક.